હેલો મિત્રો, નમસ્કાર. આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને રિઝલ્ટને લઈને ઘણીવાર આપણે વિડીયો બનાવેલા છે અને તમે વિડીયો જોયેલા હશે, ન્યૂઝ પણ જોયેલા હશે કે ચૂંટણી પહેલાં એટલે કે એપ્રિલ મહિનાના એન્ડિંગ સુધીમાં તમારું રિઝલ્ટ આવી જવાનું હતું. તો હવે અત્યારે હાલમાં અચાનક એવા કેમ ન્યૂઝ આવવા માંડ્યા કે હવે રિઝલ્ટ એ ચૂંટણી બાદ આવશે, એટલે કે ચૂંટણી પછી રિઝલ્ટ આવશે. એનું કારણ છે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે 10મા અને 12માનું રિઝલ્ટ આવે ત્યાર પછી એની એડમિશનની પ્રક્રિયા થતી હોય છે. તો પછી એડમિશનની પ્રક્રિયા શરૂ થાય તો ત્યાર પછી તમારે સ્કૂલમાં અથવા તો કોલેજોમાં એડમિશન થતા હોય છે. તો રિઝલ્ટ આવે ત્યાર પછી એડમિશન પ્રક્રિયા શરૂ જ રહી છે. તો હવે આ ચૂંટણી હોય રિઝલ્ટ તો પછી ત્યાં એડમિશનની પ્રક્રિયામાં થોડોક રોક લગાવવામાં આવે, કેમ કે ચૂંટણી તમને ખબર છે, ચૂંટણીમાં મત દેવા માટે તમારે સ્કૂલોમાં ને એમાં જ આયોજન કરેલું હોય છે. તો હવે તમારે સ્કૂલની અંદર તમારે એડમિશન અને ચૂંટણી બે જોડે ના થાય, કેમ કે ચૂંટણી માટે 2-3 દિવસ અગાઉ ત્યાં એનું કાર્યક્રમ જે યોજાતા હોય છે, ત્યાં બધી તૈયારી થતી હોય છે. તો એમાં પણ અડચણરૂપ બને. એટલે રિઝલ્ટ એ ચૂંટણી પછી રાખે એટલે એડમિશનની પ્રક્રિયા સતત શરૂ રહે. જ્યાં સુધી એડમિશન શરૂ રહે, કોલેજ શરૂ થવાની અથવા સ્કૂલ શરૂ થવાની, ત્યાં સુધી એડમિશન શરૂ રહે. બાકી જો ચૂંટણી પહેલાં રાખે તો એમાં વચ્ચે બ્રેક પડી શકે છે. એના કારણે ચૂંટણી પછી તમારું રિઝલ્ટ જાહેર થવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, ચૂંટણી પછી રિઝલ્ટ જાહેર થવાનું છે તો હવે તમારી પાસે થોડા દિવસો છે, તો એનો તમારે સદુપયોગ કરવાનો છે. કે તમારે એનો સદુપયોગ એવો કરવાનો છે કે તમારે આગળ 10મા અને 12મા ધોરણ પછી તમારે શું કરવું એ તમારે ધ્યાનથી વિચારી લેવાનું છે, જોઈ લેવાનું છે, વિડીયો જોવાના છે, અથવા તો ગમે એ રીતે તમારે નક્કી કરી લેવાનું છે કે 10મા ધોરણ અથવા તો 12મા ધોરણ પછી મારે આગળ શું કરવું જોઈએ અને એની અંદર શું આવે. તમારા પસંદના વિષય તમે સિલેક્ટ કરો તો પછી તમને આગળ જઈને તકલીફ ના પડે, કેમ કે લોકોને કોક કે ભાઈ તમને આ વસ્તુ સારી છે, બીકોમ સારું છે, 12 પછી 10મા ધોરણ પછી સાયન્સ સારું છે, તો એ રીતે નહીં લેવાનું. તમને પસંદ આવશે તો એમાં કયા સબ્જેક્ટ આવે, એમાં કેવું આવે છે, બધું જોઈ લેવાનું. એટલે આગળ જતાં તમને એ તકલીફ ના પડે કે ઓલાએ કીધું હતું એટલે મેં લીધું, પણ આ તો હાર્ડ છે, આના કરતાં બીજું લીધું હોત તો સારું. તો એવું ના થાય એના માટે તમે ખાસ ધ્યાન રાખીને અત્યારે તમારી પાસે સમય છે તો તમે એનો સદુપયોગ કરીને તમે વિચારી લો સારી રીતે કે તમારે આગળ કઈ ફિલ્ડમાં જવું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો. કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી દો અને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.